નમસ્તે બાળકો, આજે આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 11 બીજગણિત જેમાં મેથ્સટિક પેટર્ન સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 1 જોઈશું। તમને અહીંયા પ્રશ્ન આપેલો છે કે નીચેની મેથ્સટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીઓની જરૂર પડશે, તેનો નિયમ શોધો। નિયમ લખવા ચલનો ઉપયોગ કરો। અહીંયા તમને ચલનો ઉપયોગ કરવાનો કહ્યું છે। આપણને ખબર છે કે ABCDના અક્ષર એટલે ચલ, તો ચલનો ઉપયોગ કરવાનું કહે છે। તો ચલો, અહીંયા મૂળાક્ષર ટી માટે પેટર્ન આપેલી છે। જુઓ તમે, એક ટી બનાવવા કેટલી દિવાસળીઓ જોઈએ, તો કે 2। એક ટી બનાવવા કેટલી દિવાસળીઓ જોઈએ, 2 દિવાસળી। તો આપણે n બરાબર શું લઈશું, દિવાસળીની સંખ્યા। n બરાબર દિવાસળીની સંખ્યા, અહીંયા એક ટી છે તો n બરાબર 1 લઈશું, 2 ટી હોય તો n બરાબર 2 લઈશું, 3 ટી હોય તો n બરાબર 3 લઈશું, 4 ટી હશે તો n બરાબર 4 લઈશું। ચલો, હવે આપણે લખીએ કે એક ટી, અહીંયા એક ટી એટલે n લેવાનું, n બરાબર 1। એક ટી બનાવવા જરૂરી દિવાસળી સંખ્યા કેટલી છે, તો કે 2। જરૂરી દિવાસળીની સંખ્યા 2 છે, એટલે નિયમ શું થશે, 2 ગુણ્યા n, 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 1 એટલે 2। ચલો, હવે આપણે 2 ટી બનાવવા, 2 ટી એટલે કે n બરાબર 2 લઈશું આપણે। 2 ટી બનાવવા જરૂરી દિવાસળી ચલો આપણે 2 ટી બનાવીએ, કેટલી દિવાસળીની સંખ્યાની જરૂર પડે છે જુઓ। અહીંયા એક ટી હતો અને મેં આ બીજો ટી બનાવ્યો, તો જુઓ જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે, તો કે 2 અને 2 4। તો આપણે લખશું કે જરૂરી દિવાસળીની સંખ્યા 4, એટલે કે 2 ગુણ્યા n એટલે આપણે 2 મૂકશું તો 2 દુ 4 થઈ જશે। હવે 3 ટી એટલે કે n બરાબર 3, n બરાબર અહીંયા 3 મૂકવાનું। 3 ટી બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા, તો ચાલો 3 ટી બનાવીએ તો કેટલી દિવાસળીની સંખ્યાની જરૂર પડશે, તો તમે જ ગણી લો, તો કે 2 2 4 અને 2 6। જરૂરી દિવાસળીની સંખ્યા 6 થશે, એટલે શું થશે નિયમ, 2 ગુણ્યા n। એ જ રીતે તમારે 4 ટી બનાવવા હોય તો જરૂરી દિવાસળીની સંખ્યા, તો કે 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા 4 તો 8, 2 ચોક 8। 5 ટી બનાવવા 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા 5 તો 2 પંચા 10। એ રીતે 6 ટી બનાવવા 2 છંગ 12। આ રીતે તમે 2 ગુણ્યા n કરો એટલે તમને જરૂરી દિવાસળીની સંખ્યા બની જાય ટી બનાવવા માટે। તો અહીંયા તમે ખબર છે કે એક ટી બનાવવા માટે 2 છે દિવાસળીની સંખ્યા। એ રીતે જે મૂળાક્ષર બનાવવા 2 દિવાસળી વપરાય, એ બધામાં આ એક નિયમ લાગુ પડશે। તો અહીં શું નિયમ બન્યો, નિયમ તો કે 2n 2 ગુણ્યા n એટલે કે 2n। આપણો નિયમ બન્યો 2 ગુણ્યા n 2n। ચલો, હવે ટીની જગ્યાએ હું તમને એમ કહું કે વી બનાવો છે, તો વી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા, તો અહીંયા પણ વી બનાવવા માટે કેટલી દિવાસળી વપરાય, 2। એક વી બનાવવા માટે 2। તમારે આ પેટર્ન જાતે કરવાની છે વી વાળી, આ જ રીતે સેમ આ છે, આનું આ જ તમારે લખવાનું આવશે। અહીંયા ટીની જગ્યાએ વી આવશે। ચાલો 2 વી બનાવવા હોય તો
તો કુલ કેટલી દિવાસળીઓ થઈ? તો કે 4. એ રીતે 3V બનાવવા માટે તો કે 6. હજી ચોથો V આપણે બનાવીએ તો કે 8. ચલો, V બનાવવા માટે કેટલી દિવાસળીઓ જોઈએ? તો કે 8. હવે તમને એવું કહ્યું હોય કે L બનાવવા માટે, તો જુઓ તમે L બનાવવા માટે પણ 2 દિવાસળી જોઈએ. એક L બનાવવા માટે 2, 2 L બનાવવા માટે 4, 3 L બનાવવા માટે 6. એ રીતે તમે જેમ સંખ્યા Lની વધારતા જાઓ એમ 2 દિવાસળી વધતી જાય. નિયમ આપણો બનશે 2 × n. નિયમ બનશે 2 × n. હવે તમને અહીંયા બીજો મૂળાક્ષર આપેલો છે Z. તો ચાલો એક Z બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા જુઓ તમે. એક Z બનાવવા કેટલી દિવાસળી જોઈએ છે? તો અહીંયા તમે મને તરત કહેશો કે 3 દિવાસળી. તો એ પ્રમાણે 2 Z બનાવવા માટે 2 Z બનાવવા માટે કેટલી દિવાસળી જોઈશે? તો કે 6. ચલો, અહીંયા એક Z બનાવવા 3 દિવાસળી જોઈએ છે. તો આપણો નિયમ થશે 3 × n. 3 × n. અને 2 Z બનાવવા માટે એ પણ 3 × n. એટલે 3 n આપણે n બરાબર ઝેડની સંખ્યા 2 Z છે તો nની જગ્યાએ આપણે 2 મૂકશું. તો 3 × 2 એટલે 6 દિવાસળી. હવે ચાલો 3 Z બનાવવા તો કે 3 × n એટલે કે 3 × n એટલે ઝેડની સંખ્યા 3 છે. તો 3 × Z, 3 × 3 એટલે કે 3 × 9. તો આપણે ગણી શકીએ કે અહીંયા 3 Z બનાવવા 9 દિવાસળી જોઈએ. એ રીતે કોઈ પણ મૂળાક્ષર તમે લેશો, જે દિવાસળી જેટલી વપરાઈ હશે એને આપણે તમે ચલ જે લો એ એનની જગ્યાએ તમે ગમે તે ચલ લઈ શકો. જે ચલ તમારે લેવો હોય એ ચલ લઈ અને એની સાથે ગુણાકાર કરી દેશો એટલે તમારો નિયમ મળી જશે. ચાલો, તો અહીંયા તમને Z બનાવવા માટે કહ્યું છે તો એનો આપણે નિયમ બનાવીએ. તો કે એક Z એટલે કે n બરાબર 1 બનાવવા માટે જરૂરી દિવાસળી 2 છે કે 3 છે? તો કે 3 છે. તો આપણે 3 લખી દઈશું. જરૂરી દિવાસળી 3 એટલે નિયમ થઈ જશે 3 × n. એનની જગ્યાએ આપણે અહીંયા 1 લીધો છે એટલે 1 મૂકો તો 3 × 3 આ. ચલો, હવે 2 Z બનાવવા એટલે કે n બરાબર 2. આ બધું સેમ છે માટે હું કોમા કરું છું. અહીંયા તમે જુઓ એનું એ જ લખવાનું છે. માટે જરૂરી દિવાસળીની સંખ્યા તો કે કેટલી થઈ? 6. એટલે આપણો નિયમ થશે 3 × n એટલે 3 × 2, 3 દુ 6 થઈ ગયા. એ રીતે 3 Z બનાવવા માટે n બરાબર 3. જરૂરી દિવાસળીની સંખ્યા તો કે 3 × 9 એટલે આપણો નિયમ થઈ જશે 3 × 3 એટલે 9. 3 × n એટલે 3. અહીંયા 3 Z છે એટલે 3. 4 Z હોય તો 4. તો 4 × n તો 4 × 12. 5 × n તો 5 × 15. 6 × n 6 × 18. એ રીતે તમારે જેટલા Z બનાવવા હશે અને n Z બનાવવા તો 3 × n જે આપણો નિયમ છે. નિયમ 3 × n એટલે 3n. શું થશે? 3 × n એટલે 3n જે આપણો નિયમ થઈ જશે. એ રીતે તમને બીજો મૂળાક્ષર આપ્યો છે, સમજો કે C. તો C બનાવવા પણ તમે જુઓ અહીંયા કેટલી દિવાસળીઓ જોશે? તો કે 3 દિવાસળી જોશે C બનાવવા માટે પણ. તો જે આ ઝેડમાં નિયમ લાગતો તો એ જ Cમાં લાગશે 3n. n બનાવવા કહે તો n બનાવવા માટે એમાં પણ 3. તો જે નિયમ ઝેડમાં હતો એ જ એનમાં થશે. ઝેડમાં હતો એ જ એનમાં થશે. અને હવે તમને એવું કહે કે યુ બનાવવા
તો યુ બનાવવા આપણે કેટલી દિવાસળી જોશે? તો કે 3. તો એમાં પણ એ જ નિયમ લાગુ પડશે, 3n. એ તમને આપેલું છે, જાતે કરજો. ચલો હવે આગળ જુઓ. આ રીતે તમારે કોઈ પણ મૂળાક્ષર લેવાનું અને કેટલી દિવાસળી જોઈએ છે એ ગણી લેવાનું. ચલો તમને એસ કહ્યું છે તો એસ બનાવવા ટોટલ એક એસ બનાવવા કેટલી દિવાસળીઓ જોઈએ છે જુઓ. તો કે એક એસ બનાવવા આપણે કેટલી દિવાસળીઓ જોઈએ છે? 1 2 3 4 ને 5. તો નિયમ થશે 5n. નિયમ થશે 5n. એ રીતે તમને કોઈ પણ મૂળાક્ષર આપ્યો હોય તો એ બનાવવા કેટલી દિવાસળીઓ જોઈએ તમારે ગણી લેવાનું અને એને એન લગાવી દો. તમારે કોઈ પણ ચલ લગાવી શકો, તમે એન લગાવો એવું કાંઈ નથી, કોઈ પણ ચલ લગાવી શકો અને તમે નિયમ બનાવી શકો. ચલો હવે આપણે ઈ બનાવવા. તો જુઓ ઈ બનાવવા કેટલી દિવાસળી જોઈએ છે એક ઈ બનાવવા માટે? તો અહીંયા તમે ગણી શકો દિવાસળી 3 ને 2 5. એક ઈ બનાવવા માટે 5 દિવાસળી જોઈએ. તો 2 ઈ બનાવવા માટે 5 અને 5 10 દિવાસળી જોશે. કેટલી દિવાસળી જોશે? 10 દિવાસળી. 3 ઈ બનાવવા માટે તો કે 15 દિવાસળી. ચાલો તો ઈ બનાવવા માટેનો નિયમ લખીએ આપણે. તો ચાલો એક ઈ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 5, એટલે કે 5 ગુણ્યા n. 5 ગુણ્યા n. હવે 2 ઈ બનાવવા. 2 ઈ એટલે n બરાબર 2 લેવાના. જરૂરી દિવાસળીની સંખ્યા તો કે 10, એટલે આપણો નિયમ શું થશે? 5 ગુણ્યા n એટલે 5 દુ 10, n બરાબર 2 લઈશું. એ રીતે 3 ઈ બનાવવા. જરૂરી દિવાસળીની સંખ્યા તો કે 15. નિયમ થશે 5 ગુણ્યા n, 5 તરી 15. આના ઉપરથી આપણો નિયમ બની જાય. શું બનશે? તો કે 5 ગુણ્યા n એટલે 5n. તમારે જે ચલ લેવો હોય તમે લઈ શકો. હા, આપણે અહીંયા n લીધો છે એવું નહીં, n જ લેવું. ચલો આ રીતે બાકીના એસ આર વી અને યુ આ તમારે જાતે કરવાના. આ જ રીતે વીમાં 2 દિવાસળી છે તો 2n, યુમાં 3 છે તો 3n, એસમાં આપણે હમણાં જ જોયું 5 દિવાસળી છે તો 5n. ચલો એક એ તો એમાં કેટલી દિવાસળી છે એ તમારે ગણી લેવાનું. તો કે 6 દિવાસળી તો 6n. હવે તમે જુઓ દાખલા નંબર 2માં તમને આપેલ છે કે આપેલ મૂળાક્ષર એલ, સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1માં આપેલ મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે એ આપણે શોધવાનું છે. તો આપણે પ્રશ્ન 1માં જોયું તમને ટી, ઝેડ અને ઈની પેટર્ન માટેના નિયમો જોયા તમે. તો આપણે જોયું કે સીમાં કેટલી દિવાસળી હતી? અહીંયા આપણે મૂળાક્ષર બનાવ્યો તો સી 3 દિવાસળી. એલ પણ બનાવ્યો તો 2 દિવાસળી. ચલો એફને તો બનાવ્યો તો આપણે એફ પણ બનાવી લઈએ. તો એફ બનાવવા માટે કેટલી દિવાસળી જરૂરી છે? ચલો તો કે એફ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા 4 છે. તો નિયમ થશે 4n. સી માટે 3 તો 3n અને એલ માટે 2 તો 2n. તો હવે તમને નિયમ પણ ખબર પડી ગઈ. તો અહીંયા તમને પ્રશ્ન એવો પણ છે કે એલના જેવા નિયમ આપે. પ્રશ્ન 1માં આપેલ મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો એલના જેવા નિયમ આપતા હતા?
તો જો ટીમાં 2 દિવાસળી હતી તો ટી પણ એલના જેવો જ નિયમ છે 2n. અને બીજો આપણે વી જોઈએ તો વીમાં પણ 2 દિવાસળી છે એટલે પણ એ 2nનો નિયમ આપે. તો ચાલો આપણે આ પ્રશ્ન લખીએ. અહીંયા તમને એલ સી અને એફની પેટર્ન કઈ છે. તો પહેલાં આપણે લખશું કે એલ માટે જરૂરી દિવાસળીની સંખ્યા. એલ બનાવવા જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે? તો કે 2. તો નિયમ શું બનશે? 2n. નિયમ બનશે 2n, 2 ગુણ્યા n. ચલો આ એલ બનાવવા માટે થઈ. હવે તમને સી બનાવવા માટે, તો કે સી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી હતી? તો કે 3. તો નિયમ થશે 3n. અને એફ બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 4. તો નિયમ થશે 4n. ચલો હવે તમને આગળ પૂછ્યું છે કે પ્રશ્ન 1માં આપેલ મૂળાક્ષરમાં કયા મૂળાક્ષરો એલ જેવો નિયમ આપે છે? તો કે પ્રશ્ન 1માં મૂળાક્ષર ટી અને વી એ એલ જેવો નિયમ આપે છે. અહીંયા તમને પૂછ્યું છે કે આવું કેમ બન્યું? તો આપણે લખશું કે ટી અને વી બનાવવા પણ જરૂરી દિવાસળીની સંખ્યા 2 છે માટે આવું બન્યું. જરૂરી દિવાસળીની સંખ્યા 2 છે માટે આવું બન્યું. ચલો હવે તમને પ્રશ્ન 3 આપેલો છે. જુઓ રકમ આપેલી છે તમને. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. શું કહે છે? સૈન્યના તાલીમાર્થીઓ શું કરે છે? કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. એક હારમાં કેટલા તાલીમાર્થીઓ છે? 5. તમને આગળ કહ્યું છે કે આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? અહીંયા સંખ્યા અને હાર માટે કહ્યું છે તો અહીંયા તમને આપેલું જ છે કે હારની સંખ્યા માટે n વાપરો. અહીંયા તમને જે કહ્યું છે એ જ વાપરશું આપણે. ચાલો હારની સંખ્યા બરાબર n લઈશું. અહીંયા n આપેલો છે. તો હવે તમને એ પણ કહ્યું છે કે દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. તો આપણે લખી દઈશું કે દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. કેટલી છે? 5. એટલે કે તમે અહીંયા એક હાર, તમે હારની સંખ્યા n લીધી તો n બરાબર 1 લો. એક હાર, જ્યારે એક હાર હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા, એક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5. તાલીમાર્થીઓની સંખ્યા 5 એટલે કે 5 ગુણ્યા n. આપણે આગળ મેસ્ટિક પેટર્નમાં જોયું એ જ રીતે છે. જ્યારે 2 હાર હોય ત્યારે 2 હાર એટલે કે n બરાબર 2, ત્યારે કે તાલીમાર્થીઓની સંખ્યા તો કે 5 ગુણ્યા 2 તો 5 દુ 10 એટલે નિયમ થયો 5 ગુણ્યા n. 5 ગુણ્યા n. જ્યારે 3 તાલીમાર્થીઓ હોય ત્યારે, 3 હાર હોય ત્યારે
3 હાર એટલે કે n બરાબર 3, ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે? તો કે 3 ગુણ્યા 5 તો 3 પંચા 15, એટલે નિયમ થશે 5 ગુણ્યા 3, n બરાબર 3 લઈએ એટલે 5 ગુણ્યા n, તો આપણને અહીંયા નિયમ મળ્યો કે 5 ગુણ્યા n. શું શોધવા માટે? તો કે તાલીમાર્થીઓની સંખ્યા શોધવાનો નિયમ 5 ગુણ્યા n બરાબર 5m. 5 ગુણ્યા n એટલે કે 5m થાય. ચલો હવે આગળ પ્રશ્ન જુઓ. અહીંયા તમને શું કહ્યું છે? દાખલા નંબર 4માં તમને કહ્યું છે કે જો પેટીમાં 50 કેરી છે. કેટલી કેરી છે? 50 કેરી. એક પેટીમાં 50 કેરી છે. કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? તમને કહ્યું છે કે કેરીની સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખશો? તો અહીંયા તમને કહ્યું છે કે પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો. તો આપણે લખશું કે પેટીની સંખ્યા બરાબર કેટલી છે? તો કે બી. અહીંયા તમને એ પણ કહ્યું છે કે એક પેટીમાં 50 કેરી છે. એક પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે? 50 છે. તો જ્યારે એક પેટી હોય એટલે કે બી બરાબર 1 હોય. અહીંયા તમને બી આપેલો છે કે જ્યારે એક પેટી એટલે કે બી બરાબર 1 હોય ત્યારે ત્યારે કેરીઓની સંખ્યા કેટલી છે? 50. કેટલી થાય? 50. એટલે નિયમ શું બનશે? 50 ગુણ્યા બી. નિયમ બનશે 50 ગુણ્યા બી. હવે કે કેરી પેટી 2 પેટી હોય. 2 પેટી એટલે કે બી બરાબર 2 હોય ત્યારે કેરીઓની સંખ્યા તો કે 50 ગુણ્યા 2 100. 50 ને 50 100 થશે. એટલે પણ નિયમ આપણો બનશે 50 બી. 50 ગુણ્યા બી. 3 પેટી હોય તો પણ બી બરાબર 3 હોય ત્યારે પણ નિયમ આપણો આ જ બનશે. તો 50 2 પેટીમાં 100 તો 3 પેટીમાં 150. એટલે કે 50 ગુણ્યા બી. બીની જગ્યાએ તમે 3 મૂકો એટલે તમારો જવાબ મળી જશે 5 તારી 15 ને 1 શૂન્ય એટલે 150. એટલે આપણે કેરીઓની કુલ સંખ્યા શોધવા માટેનો નિયમ મળી ગયો. શું મળે? તો કે 50 ગુણ્યા બી. તો લખી દઈશું કે કેરીઓની સંખ્યા શોધવાનો નિયમ 50 ગુણ્યા બી એટલે 50 બી તમને મળી ગયું. આ રીતે તમે n કેરીઓ હોય એટલે કે બી બરાબર n હોય ત્યારે તો કે 50 ગુણ્યા બી જ નિયમ આવશે. ચાલો આ રીતે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 તમને કહ્યું છે કે શિક્ષકવાળો દાખલો છે. દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી વિદ્યાર્થીની સંખ્યા માટે S વાપરવાનું અને અપાતી પેન્સિલ માટે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ મળી એટલે અપાતી પેન્સિલ બરાબર 5. તો આપણે લખવાનું કે જ્યારે એક વિદ્યાર્થી તમને S આપેલો છે, વિદ્યાર્થી S બરાબર 1 હોય ત્યારે અપાતી પેન્સિલ તો કે 5. નિયમ થઈ જશે 5S. 2 વિદ્યાર્થી હોય તો અપાતી પેન્સિલ 10 તો પણ 5Sનો નિયમ. 3 હોય તો 15 તો પણ 5Sનો નિયમ. એટલે
અપાતી પેન્સિલની સંખ્યાનો નિયમ તમને મળી જશે 5s 5 ગુણ્યા s। એ રીતે દાખલા નંબર 6માં તમને કહ્યું છે કે એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે। એક પક્ષી 1 કિલોમીટરમાં 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે તો 1 મિનિટ ઉડે તો કેટલું અંતર કાપે? અહીંયા ઉડવાના સમય માટે t તમને લેવાનો કયો છે? ઉડવાના સમય માટે t લેવાનો કયો છે? તો આપણે એના માટે પણ નિયમ બનાવશું આ રીતે। 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે તો અહીંયા એનો પણ નિયમ બનાવે છે। એ બે દાખલા તમે 5 અને 6 આ જ રીતે જાતે ગણજો। આની પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા જોઈશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, અને જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય। આના સિવાય મારે બીજી એક વિજ્ઞાનની પણ ચેનલ છે, જેમાં ધોરણ 6 થી 8ના તમામ પ્રકરણની ક્વિઝ અને તેના સોલ્યુશન માટેના વિડીયો બનાવેલા છે। તમારે જે પ્રકરણની ક્વિઝ રમવી હોય તે તમે ખોલી અને રમી શકો અને તેનું સોલ્યુશન પણ જોઈ શકો છો।